દાહોદમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલી રહી હતી ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા અલગ અલગ પોઈન્ટો ઉપર પોતાના બંદોબસ્તના જે પોઈન્ટો છે તે નક્કી કરવામાં આવ્યા હતા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે પોલીસ દ્વારા જે મહાસાંસ્કૃતિક રેલી છે તેમની સાથે પણ પોલીસના જવાનો ચાલી રહ્યા હતા। સાથે જ જે ધાબા પોઈન્ટો છે ધાબા પોઈન્ટો ઉપર પણ દાહોદના ડિવિઝનના જે પીઆઈ છે દિગ્વિજયસિંહ પડિયાર તેઓ અને તેમની સાથે અન્ય પોલીસના જવાનો પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે મહાસાંસ્કૃતિક રેલી ઉપર નજર નાખી રહ્યા હતા। કારણ કે મહાસાંસ્કૃતિક રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે મોટી સંખ્યામાં પોલીસના જવાનો દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા માટે આ જવાનો છે તેમને અલગ અલગ તૈનાત કરવામાં આવ્યા હતા। આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। સાથે જ આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો। જો આપ અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને લાઇક કરો, ફોલો કરો। www.dna-dahodniasmita.com ઉપર જઈને તમે આ વેબસાઇટ ઉપર જઈને દાહોદ જિલ્લાની ખબરો પણ વાંચી શકો છો। વિડીયોને લઈને હાલ આટલું જ। ફરી મળીશું નવી જાણકારીઓને લઈને। ધન્યવાદ।